अस्सलामुअलैकुम वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातुहू। तो हजरत આપણે પીર મહેમૂદ શાહ બુખારી સરકારની મજાર શરીફની અંદર જે હથકડી છે, જે જાણીતું આવ્યું છે કે અંગ્રેજોના ટાઈમનું છે, તેનો ઇતિહાસ શું છે, જે પબ્લિકને જાણવું છે, તે તમે તમારી ભાષામાં સમજાવો. હથકડીનું એવું છે કે જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટનો ટાઈમ હતો તે વખતે, એ ટાઈમમાં કોઈ બ્રિટિશ ગવર્મેન્ટ કોઈ કેદીને અહીંથી બળિયાદથી બાજુમાંથી કોઈ લઈને નીકળતા હતા, તો એ કેદીએ રિક્વેસ્ટ કરી ગવર્મેન્ટને કે મને દાદાના દર્શન માટે જવા દો. તો એ લોકોએ રિક્વેસ્ટને એને એક્સેપ્ટ કરી લીધી અને દાદા પાસે લાવ્યા. અને એ કેદીએ દાદાને અરજ કરી કે દાદા, હું નિર્દોષ છું, તમે જાણો છો, આ લોકો જાણતા નથી, તો કોઈ એવી કરામત કરો જેથી આ લોકોનો વિશ્વાસ આવે કે આ હું કેદી નથી, હું નિર્દોષ છું. તો એ ટાઈમમાં એવી કરામત થઈ કે એના હાથમાં જે હથકડી હતી એ એના જાતે ટુકડા થઈને નીચે પડી ગઈ. એ આજની તારીખમાં પણ દાદાના દરગાહમાં એ હયાત છે હથકડી. એ હથકડીનો આ રીતનો ઇતિહાસ છે કે એક બેગુનાહ માણસ હતો, એને ત્યાંથી બસારત એવી થઈ કે અહીંથી નિર્દોષતા એને સાબિત થઈ ગઈ અને તેને નિર્દોષ છોડી પણ મૂકવામાં આવ્યો. અને બીજું જાણવામાં હજરત એવું છે કે આ જે પિલોડીનું જે જળ છે તે દાદાની નિસ્બતથી બહુ જૂનું વખણાતું છે, પેઢીઓ દર પેઢીઓથી અમે જાણતા એવા છે. એનું હકીકત શું છે તે અમને નથી ખબર, કે તમે જણાવો. હકીકત એવું છે કે એ ઝાડની ખરેખર ઉંમર કેટલી છે કહેવું બહુ મુશ્કેલ છે, વર્ષો હશે, કેટલા અનુમાન મારું બહુ મુશ્કેલ છે. પણ હકીકત એવી છે કે જ્યારે આપ દાદા બુખારીને જ્યારે શહીદ કરવામાં આવ્યા ધંધુકામાં અને એમનો જનાઝા મુબારક લઈને અહીંથી નીકળી, જે એમનો કાફલો હતો, ત્યારે આ પીલુડીની આગળ તલાવડી હતી. એ તલાવડીએ એ લોકો નમાઝનો ટાઈમ હોવાથી નમાઝ અદા કરવા માટે, વઝૂ કરવા માટે થઈને ત્યાં એમને મુકામ કર્યો અને નમાઝને બધું અદા કર્યું. નમાઝ અદા કર્યા પછી એ જગ્યાએથી આપનો જનાઝા મુબારક ત્યાંથી ઊંચો થતો નથી. પછી કોઈ એમનામાં સમજદારીમાં કોઈ હશે, એ લોકોએ ઇશારો કર્યો કે હવે એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ જેમને દફન કરવામાં આવે, અને એ પછી એમને દાદા બુખારીને ત્યાં દફન કરવામાં આવ્યા. જે આજની તારીખમાં દાદા અને પીલુડી બે ત્યાગ છે. પીલું એક એવી વૃક્ષ છે જેણે દાદાને હયાત જોયેલા હોય, એ હયાત વસ્તુ તારા એક જ છે. અને બીજું એક એવું જે અહીંયા નિશાન મુબારકનો જે પ્રોગ્રામ થાય છે, જે આયોજિત થાય છે, એનીમાં જે પબ્લિકને જાણકારી હજુ નથી, જે હકીકત શું છે, નિશાન ક્યાં ચડે છે અને કયા ચાંદ પર થાય છે. નિશાન ચડે છે રજબ, આપણો ઇસ્લામિક કેલેન્ડરના 9મા ચાંદે ઘડિયાળમાં આવે અને લગભગ 12ના આજુબાજુ સમયે એ દાદાના 12ના ચોખટની સામે જે કોર્નર છે ત્યાં નિશાન ચડાવવામાં આવે છે. અને બે નિશાન હોય છે, એક વ્હાઇટ કલરનું, સફેદ કલરનું હોય છે અને એક લીલા કલરનું હોય છે. જે સફેદ હોય છે એ દલિત સમાજનું હોય છે અને લીલા કલરનું છે એ મુસ્લિમ ધોબીનું હોય છે. પેઢીઓ દર પેઢીઓથી આ સિસ્ટમ અહીંયા ચાલુ છે. અને એ જ્યારે નિશાનનું જ્યારે ચડાવવાનું હોય છે ત્યારે અહીંયા લાખોની તાદાદમાં પબ્લિક હોય છે કે આવી કરામત જોવા માટે થઈ, જે વર્ષોથી હજુ ચાલે છે અને આગળ ચાલતું પણ હોય છે.